રાતી મારા બાપો સપનામાં આવ્યા હતા. મારા બાપો એમ કહેતા કે તે મારો હરાજ નહીં કર્યું, મને પૂરીઓ નહીં ખવડાવી, મને વેલણીઓ નહીં ખવડાયો, મને ખીર નહીં ખવડાવી. જીવતા તો તે ઓછું ખાઈ ખાઈને જ્યાં તો એક દાડો મુકતાનો તો શીરો બનાય, ભજીયા બનાય ને કોઈ ઓછું નહીં ખવડાવતો. હવે મર્યા પછી લોહી પીવો છો. હું કોઈ બનાવ નહીં, નરવી નહીં હું કોઈ. માર ગળલ કોમ છો. તને હેરાન નહીં કરતા હોય તારા ભાની હેરાન કરું છું. તે ખવડાવ તમે મને, તમને હેરાન કરતા હોય તો ના ના તે કોઈ નરવા તો જીવતા એને જપ નહીં લેવાની. તો તમારા બાપાએ વહુ આ બનાવ, વહુ તે બનાવ, વહુ તો નવરી હતી બનાય મને ખવડાવતી. હવે હું નવરી નહીં, હું કોઈ ખવડાવવાનું નહીં. મારે ખેતરમાં જવાનું મોડું થાય તો એવું તો શું હોય. મને સપનો મેં રંગ ઉપર બેસી જોઈ છે. ખવડાવવા ના હોય તો હું તો હેડી ખેતરમાં હેડી તે નાટકની ભરેલી છે તું. એ મારા બાપુ એક બાજુ બધી હેરાન કરે છે, ખરાબનું ખવડાવી દે. શું કરવાનું શીખર હું આગળ થતા છું. એ જેના જેના ઘૂઘરા વાગતા હતા, એ બાપા આવો, એ બાપા આવો, એ બાપા બંધ કરો કા ઘૂઘરા ખખરાવો તો. મારી માની સવા મને હોય છે ને હવા જાગ મારું મોત છે, મને મહી નાખી. ખબર પડતી ડોશી આપણા ઘરમાં જેના જેના ઘૂઘરા વાગતા હતા, બાપો થઈ જશે ને. બાપાએ મને મું પાડી પાડી કીધી કે હે કી વાગા તાજી પૂરી લાવો, તાજી ખીર લાવો. એવી રીતના નેના નેના ઘૂઘરા વાગતા હતા. બાપો ત્યાંથી બાપાનું પેલું એ નહીં કર્યું આપણે, શું કહેવાય? હરાજ. જોણી થાય તો કે બાપાના હરાજ નહીં કર્યા. મારે તો કોઈ કરવાની હરાજ ને બરાજ તમને દેખાય છે, તમને કે તમે જ કરો. અમને જો દેખાય છે ને અમે તો વાપરું છે બરાબર. એટલે મગજ મારું ખરાબ ના કરજો, મને કોણ ધંધે જવા દો. અલી બાપો કી વેલણીઓ વાગા ખવરાય, ખવડાવો. જેના જેના ઘૂઘરા વાગતા હતા. હવે મારી માની છોકર મારા કને પકડવો, કોઈક મજબૂત માણસ થઈને પકડવો પડશે. મારું મત છે ડોશી. કાલ તૈયાર તો પણ મેળામાં સિદ્ધપુરના કાલે મેળામાં જવાનું છે નહીં? એટલે જવું જ પડે કે દર વખત છીએ જ નહીં આપું. હું સાધન કરી છે એટલે સાયકલ લઈને જવું આપણે બે. હું કઈ ચિંતા કરી છે, સાધન ગમે તે મળી રહે. પાછા કયો છો તે પછી લઈ જજો ને પછી વાયદા જૂઠા જૂઠા આલી પછી લઈ નહીં જતા. પાછા આમાં થાર મળ્યા છે મને. તો કે તારા આબુ આવવાનું પછી તું નાટક કરી છે બધી રીતિ. હું તો યાર તૈયાર લઈ જતા હોય તો. પકડું પડે છે તારે. હાચે કે તો આય હળો. શું કીધું? હા? તૈયાર થઈ જાઓ, મજૂરી કરજો ને, રોજ જિંદગી કરવાની મજૂરી તો. ને પછી લઈ જતા નહીં બધાનું જૂઠા જૂઠા વાયદા કરે. આપણા કાળુની કોક કીધું તું તે નતા લઈ જા, મને ખબર છે. હો બાબુભાઈ, મારા યાર મારા ઘરમાં કોક છે. ઘરમાં તો ઘણું એ હોય યાર. વાહન હોય, દોણા હોય, લુગડો હોય, ગોદડો હોય, ઘણું એ હોય ઘર સાથે. એવું નહીં લ્યા, જાણે એવું નહીં. મારા ઘરમાં મારા બાપો છે. હા? મારા બાપો થયા છે. મારા બાપાને હળાદનું કશું ખવડાવ્યું નહીં કા? આ આપણા ભલો કાકો. ભલો કાકો, તાર ભલો કાકો. મારા બાપા ભલા કાકા તો મરી ગયા 20 વર્ષ થયો ને. હું લેવા આવું. હવે યાર હરાજ તું હરાજનું ખવડાવું ના પડે. ઓહો. તાન યાર મારા ઘરમાં જેના જેના ઘૂઘરા વાગું છું. મારા બાપો એમ કે છે લાય વાઘા કી પૂરી, ઓહ. લાય વાઘા કી રસગુલ્લા, ઓહો. લાય કી વાઘા ગમે તે. ઓય યાર ઓવા આવું છે તાર પણ એ તો હું લેવા આવું એમ કહું છું. મરી જશે ને ખાસો ટાઈમ થયો ને. તાર કાકો ભલો કાકો મારા બાપો થાય ભાલો લઈને ફરતા યાર મને હવે બાપો તો યાર મજબૂત માણસ. યાર મને બચાવે ને મારા ઘેર હેડ દે તું ખાલી. ઓવા કે જઈ જોઈએ. જોવાનું શું હોય વાગર છે ને
ચીણા ચીણા ગુગળા વાગતા હતા. વાઘ છે વાગે છે? વાઘ છે જી હા હેડો. પાળીઓ પછી કરું. પાવડો લઈ જાઓ છો? લઈ લે ને યાર પણ ઈ ભલા કાકાને શું મેલવાનો છે? મેલવા નહીં તાન પછી મારા ડોહાએ તો મગજમાં એવું ગોળું ગાળી દીધું હોય ને તો મારું મગજ કોમ નહીં કરતું ને 4 ને 12 બધું શું લે મગજ કોમ કરે નહીં ના હોય તો પહેલાં તો ઘેર જઈને જોઉં કે સાચું છે કે ખોટું પછી બધું લે 4 ને 12 કંટાળો આવી ગયો ઓ ભાઈ તો વાગે છે યાર બાપુજી. આમાં બોલો. આ વાગ્યા. તો પછી યાર તો પછી હા, વાગે છે. ચેણા ચેણા ગુગળા વાગતા હતા હા. આવો તો રા ખરેખર ભલો કાકો જ છે. હા ને ભલો કાકો જ ગુગરા વગાડતા. ઈવોની યાર આપણે હરાજ નું ખવડાવી નહીં કા હા. એટલે એમનો લોસાવાળો કેસ કર્યો છે અને આ દીવડાવું છે મને રાતી મને ઉપરથી આવી જતા શબ્દમાં આયા મને બહુ તકલીફ આલી છે કાકા ઓછા વગાડો કે પણ એમાં અમે ભૂલ થઈ જાય તો ડાળો કરી દઈએ છીએ. આ જો આઈ લો આ જો કે આ મગજમાં વેમ ગાલીને ફરે કે ઘૂઘરા વાગે ને ઘૂઘરા વાગે એમ તો કોઈ ઘૂઘરા વાગતા હશે વાગે છે. તમે હોભળો ખાલી વાગે છે. સાચું કહો? હાચું હાચું તમે હોભળો. ભાઈ આ તો સાચું કેમ વાગે? વાગે ને? ઓવા. હા, વાગે છે. હા કોના માટે શું કરવું પડશે શું વિધિ કરવી પડશે હવે ભલા કાકાને એક વસ્તુ દબણ બાવતી. એક કામ કરો. હા દહીં પડી છે? ઈ પડી છે. હા. દહીં લાવો અને રોટલી લાવો. ભલા કાકાને મને ખબર છે સવારમાં નાસ્તામાં રહ્યા દહીં ને રોટલી એ ખાતા. તો મને ખબર છે એટલે જ દહીં રોટલી માંગે છે બધું હા. જતા એક કામ કરો. પીવાતી ના કોની? તમે મને બીવડાવો ના. કાઢી લીધી. તો કાન. બીજા જમ કેમ કરીએ એમ. હા 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 બરાબર? હા કાકા ચિંતા કરો નહીં તે તાર. અમારી જે ભૂલ થઈ હોય લે હું અંદર ગઈ ને અંદર જ એ જતો. તમારા હાથમાં રાખો. કના તમારા. હા હા. આટલા અવતારો. કોઈ આવશે ખાવા? ભાઈ કંકુ છે કંકુ? ઓવા કંકુ છે ને કંકુ લાવો. કંકુ લાવો અને પછી કાકાને બોલાવીએ. દહીં ખાવા આવો. બસ જતા રહેશી પછી કાઢીને હેમેલ આપણે એને કેમ કરવાનું છે ભાભી? કોઈ હાથ રાખો તમે. હા? ઓ હાથ રાખો. આ બાજુ તીરા હાથ દે સરાય હા બીક ના કરવાની એ કાકા આવો. દહીં ખાવા આવો. રોટલી ખાવા આવો. ભલા કાકા આવો. જેણા જેણા ગુગરા વગાડો છો. વગાડતા ના એમ કે જેણા જેણા ગુગરા ના વગાડતા. અહીં હા. કેવો ભાઈ ને બોલો ગબ્બર કાકડે છે. હા દોડા લાગે છે. એક ગા એક વખત તમે બોલાવો. હા એક વખત તમે બોલાવો. એ પપ્પા આવો એ સસરા આવો. એને કેવું બસ સસરા બે જણા ભાગી જાય છે હા ભૈયા બરોબર. એ બાપા આવો એ સસરા આવો. એ મરચું નાખેલું દહીં ખાવા વેલા વેલા આવો મરચું નહીં નાખેલું તો હા. એ કોરું મરચું છે આવતા જ છે નહીં યાર ઉભા રહો, હું પહોંચી દઉં. વિધિ કરવી પડશે. હા. તમે ચાલુ રાખો, મંત્ર ચાલુ રાખો. એ પપ્પા આવો એ સસરા આવો. માપો માપો કહે બાપા આવો. તમારો છોકરોની હેરાન ના કરો. ઓકે. આવું. મારે બોલવાનું? ઓવો. એ પપ્પા આવો એ બાપા આવો તમારા છોકરાને એરોન ના કરો તમારી હો. બોલવાનું ના કરો. એ બાપા આવો એ પપ્પા આવો. જેણા જેણા ઘૂઘરા ના વગારો ઓ બાપા આવો ઓ સસરા આવો. એ એ બાપા આવો એ સસરા આવો. તમારા હાહુનો અવાજ બેહી જ તમારો હાહુનો તમારા છોકરાનો હાહુનો અવાજ બેહી જો એ બાપા આવો એ પપ્પા આવો. રામ.
તમે એમના એમ ચાલુ રાખો. હા હું એક ઓટો ઘરમાં મારી આવું. એ બાપા આવો. એ બાપા આવો એ પપ્પા આવો. દહીં ખાવા આવો રોટલી ખાવા આવો. અલ્યા, ખાટાભાઈ, અલ્યા આવો મેઠા ભાઈ આવો શું કરો છો? હવે થોડું પાણી હું મેલી નહીં કાઢું કે શિયાળાની શરૂઆત અલ્યા, ઓ ખાટાભાઈ જુઓ. હવે આનો ગોદડો ઉઠવાનો સમય આવી ગયો છે. ઠંડીની શરૂઆત થઈ છે થોડી. થોડી થોડી થઈ એટલે હવે ઠંડા પાણી નાસ્તા આપણે થઈ જાય કે હવે સાચી વાત છે. હવે આનો મારે રાતી છે ને પંખો બંધ કરવો પડે છે. અમે તો ઠંડીની શરૂઆત થઈ જાવ. બંધ જ રાખીએ તો પાણી મેલી તો એ હારે હો. હે તે વીમ જો હેડ્યા તે અલ્યા, ખાટાભાઈ, હા એ કાલનો હું છોકરો મારા છોડીની. એ પેલો મારો બળદ નહીં. એ તો પાછો માર કોણો છે કે પેલા વાકુજીને ઘર પાછળ બંધ્યો છે. ચાલો કાલ તો રાતી તો લેવા જવા ના મેળવે છે. તારી તું લેવા. યાર છોકરો બોકરો કીએ કે તે રાતી થઈ ના લઈ આવત અરે પાછો રાતે આવ્યો ભજનમાં જતો રહ્યો પાછો. તમે પેલા એ તોફાની તો ઘેર લાઈન બધું પડે કોકને વગાડો તો ના, ના. વાળો લઈ આવતા ને એ કોળો બંધ્યો છે, પણ શીખ્યા નહીં આવે. હાર વેડો એ. બે તો સામેલું તા ને ના ના પેલો બળદ પાછો માર કોણો છે કે ઓવા આ પાછો હમણાં કોકને ઊભા કાઢે. હારું હાસી લઈ આવો એ હા. જેણા જેણા ઘૂઘરા વાગતા તા પેલા હું છૂટ્યા ને યાર બાપુભાઈ, આવ કાકો માનતા નહીં. હા ખર્ચો મોટો કરાવવાનો કે છે. અહીંયા આવા તો હરાજ તમે હરાયું નહીં એટલે કાઠું પડ્યું છે. અરે ઓય પૈસા નહીં ચો ખર્ચો ને બરચો આવે તો આ તમે કહો કે તમારા બાપાને લોહી પીતા જ પીતા તમારા બાપા જીવતા જ મને મરતા. લાગે છે કે ડેકલો વાળા બોલાવવા પડશે. ડેકલો વાળા બોલાવવા પડશે. દેખલો વાળા બોલા પડશે હોવ, હા. લોઠા વાળા કે ઉભી ને થોડા આમ થવા દેજે મને એ બાપા આવો જેણા જેણા ઘૂઘરા વાગતા તા એ કાકા આવો. એ પપ્પા આવો. પૂરી ખાવા આવો. અલ્યા કેના આબુ તો આવું કે પછી કોઈ કંકોરા થાકી જાય મેવા કરકી આરસી હા આરસી. હું આવતી તારા ઘૂઘરા તો બંધ થતા નહીં છો. હાલો બાપા આવો વાહ. કાકા તો આખાની આ વિધિ ચાલે. હા? વિધિ ચાલે છે. હા, વાસુજી. હા હા, હું સચમ દાડા દિવસ આ વિદ્યો છે નહીં કરો છો. આ વિધિ સાલા છે મારા બાપો ખરા કા ઈવોને હરાજ નું ખવડાયું નહીં એટલે કા રાતના સપનામાં આયા હતા અને રાતના ઘૂઘરા ખખરાવું છે બોલો કાકો. તમારા કાકુ મારા પપ્પા પેલા ખંડમાં જબ્બર ઘૂઘરા ખખરાવો તો બંધ જ નહીં. હોભર જા હોભર પેલા વેળામાં હોભર નહીં કોઈ એના તો લ્યા તાપોતે મારી. જેણા જેણા ઘૂઘરા પાઘતા હતા. એમાં તો બેટા પર હોય જીવ જાય છે. કાકા આવો. હા, હા. હું અલ્યા કા હવે આમાં ઘેર મારા દુઃખ સાચું આવતું યાર આવો આ તો ખેલાડું છે મારું. ઈ વહુ આઈ જો ખૂબ બાપા. પિત્કણ. ચમ ખબર પડે છે લ્યા. તને એ ખબર પડે છે તને એ ખબર પડે છે લ્યા. આ છે ના ઘૂઘરા વાગે છે. ખબર પડ્યા વગર કાકાને બોલાવી છે. માર બાપો ઘૂઘરા વગાડે આ ભલો કાકો ઘૂઘરા વાગે માર છે. બાપો હો હા? હો ક્યાં છે? હો હા? ક્યાં છે? તાવી લ્યા. કેમ થતા? એ શેના ઘૂઘરા વાગે છે ખબર પડે છે? કેટલા વાગે છે? અલ્યા મારો બળદ તારા ઘર પાછળ બંધ્યો છે. કાલનો રાતનો હું બંધી ગયો છું. મારે બહાર જવું હતું કે એ રાતે પાછું લેવાનો મારો ટાઈમ ના મળે ભજનમાં જતો રહ્યો તે. ઈ ના ઘૂઘરા વાગે સારે બરજન કોટી બંધ બળદને કોટી બંધવાના આવે ને ઘૂઘરા હો એ વાગે છે. જો જો આખો પાછું પેલો શીલા શીલા કરે છે એટલે પેલો કરે છે. જો તમે કઈ બાંધતા હોય તો હોય. અરે ભાભી હું મારી છોડી નહીં જોતો એટલે ના યાર મને જવા દે. મારો બળદ પાછો મારકોણો છે હમણાં પાછો છોડશે. આ હમણાં ખોટા ને ખોટા ખર્ચા કરાવો ને અને આ જે હો ભાગ ઓમ આવજો તમે એના બેહી જાવ ઓમ આવજો. આ હમણાં આવડા બધું ના ખબર પડતી હોય ના હોય દવડા વાળા થતા હોય તો વાગતા હતા ને. વાગતા બંધ થઈ ગયા લ્યા એ બંધ જ થઈ ગયા. કાકો બેહી ગયા. કાકો બેહી નહીં ગયા. હા. આ મેઠા ભાઈ વન બળદ લઈ જાય એટલે ભાઈ બંધ જ થઈ જાય ને તમે ડોહા કોઈ કોમનો શાલ લાયા ને ખોટા ને ખોટા રવાડે ચડાયા અને આવા ને આવા પકડી લાવો તો ચોથી ને ચોથી ખબર ના પડતી હોય ને કોઈ. રાખું હું. મિલ જાય અંદર મેં લાવ નહીં.
જો પેલા શાયરા બોલતો હતો કે આ લઈ તા જા. એડી ખેતરમાં. લઈ જા લઈ જા તમારા ઓય ઓમાર ખેતરમાં કોમ નહીં હોતે કેવું લખ્યું? કાકા અલ્યા બરજાના કોટમાં વાગતા હતા હોવા હા ને એ બરજાના કોટમાં નેના નેના ગુગરા વાગતા હતા ખાનું ફસોના ને બારી બારી છો ને આખો દારો ખરાબ જો મારતો ઘૂઘરા પાછળ બરજાના કોટમાં વાગતા હતા ને હું વળી કલાકનું હવે કીધું બાપો થયા છે હાલાતમાં ખવડાવી નહીં એટલી આ જોયા વગર બેરું બેબું કૂટે ને એટલે કોમ કાઢ આવું છે ભાઈ જોઈને પછીની ચકાસણી પૂરી કરવી પડે ડાયરેક્ટ કોઈ દાખલાવાળા ના બોલાવી દેવાય અચ્છા ભગવાનને ગમી ખરું બાપો તો બેહી જા પાછળ ઘર પાછળ બસ જો પણ બેહી ના ઠાર તમે તાર વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો જય માતાજી